નમસ્તે મિત્રો. આપણી છાતીના ડાબા ભાગમાં ધબકતું નાનકડું પણ જીવન માટે સૌથી મહત્વનું અંગ એટલે આપણું હૃદય. એ એક પળ માટે પણ ન અટકે અને દિવસ રાત લોહીનું વહન કરતું રહે છે. પણ જ્યારે હૃદયને પોતાને લોહી પહોંચાડતી કોરોનરી આર્ટરીમાં ચરબી કે ક્લોટને કારણે અવરોધ થાય અને લોહી વહેવાનું બંધ થાય ત્યારે હાર્ટ એટેક આવે છે. ઘણીવાર આપણે છાતીમાં થતી બળતરા કે દુખાવાને એસિડિટી ગેસ સમજીને અવગણી દઈએ છીએ. પણ એ જ દુખાવો હાર્ટ એટેકનું પહેલું લક્ષણ પણ હોઈ શકે છે. તો ચાલો આ બે વચ્ચેનો ભેદ સામાન્ય માણસ પણ સરળતાથી કેવી રીતે પારખી શકે તે આજે બરાબર સમજી લઈએ. એસિડિટી ગેસમાં છાતી કે પેટના ઉપરના ભાગમાં બળતરા થાય, ખાટા ખાટા ઓડકાર આવે, મોટે ભાગે જમ્યા પછી વધે, ઇનો કે એન્ટાસિડ લીધા પછી થોડી મિનિટમાં આરામ મળે. પણ હાર્ટ એટેકમાં છાતીની વચ્ચે ભારે દબાણ, ભીંસ કે દુખાવો લાગે, જાણે કોઈએ બેસી દીધું હોય. આ દુખાવો ડાબા હાથ, ગળા, જડબા, ખભા કે પીઠ સુધી ફેલાઈ શકે. અચાનક શરીર ઠંડુ પડી જાય અને પરસેવો વળે, ગભરામણ થાય, બેચેની લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે. સૌથી મહત્વની વાત, જો આવા લક્ષણો હોય અને એન્ટાસિડ કે ગેસની દવા લીધા પછી પણ 5 મિનિટમાં આરામ ન મળે તો એક પણ મિનિટ રાહ ન જુઓ. તરત જ 108 પર ફોન કરો અથવા નજીકની હોસ્પિટલમાં પહોંચો. યાદ રાખો, હાર્ટ એટેકમાં પહેલા 1-2 કલાક એટલે ગોલ્ડન અવર. આ સમયમાં સારવાર મળે તો હૃદયને મોટા ભાગે બચાવી શકાય. હવે પ્રશ્ન એ છે કે હૃદયને હંમેશા તંદુરસ્ત કેવી રીતે રાખવું? ખૂબ સરળ છે. રોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલો. ફળો, લીલા શાકભાજી વધુ ખાઓ. તેલ, ઘી, મીઠું અને ખાંડ ઓછી કરો. ધૂમ્રપાન અને દારૂ છોડી દો. બ્લડ પ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલનું નિયમિત ચેકઅપ કરાવો. તણાવથી દૂર રહો, પૂરતી ઊંઘ લો. મિત્રો, આપણું શરીર આપણું છે. એને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે. કોઈ પણ સામાન્ય દુખાવાને હળવાશથી ન લો. જાતે તુક્કા લગાવીને ડૉક્ટરી ન કરો. અને હા, ખાસ કરીને આજુબાજુમાં આપણી પડોશમાં બની બેઠેલા ડૉક્ટર પાસે ઉપચાર ન શોધો. થોડીક પણ શંકા લાગે તો સીધા જ યોગ્ય ડૉક્ટરની સલાહ લો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જો તમને વિજ્ઞાનની આવી વાતો ગમતી હોય તો યુટ્યુબમાં ભટ્ટ અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો. આવજો. ફરી મળીશું એક નવી મજાની વાત સાથે. જય વિજ્ઞાન.